નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં આપણે માર્ચ 2020 ના પેપરનું સોલ્યુશન કરી રહ્યા છીએ. તો આપણે સેક્શન બી માં પહોંચ્યા હતા. તો સેક્શન બી માં આપણને 11મા પ્રશ્નથી સ્ટાર્ટિંગ આપે છે. તો 11મો પ્રશ્ન આપણને શું આપ્યો છે? તો કે અચળ આધારની રીતમાં અને પરંપરિત આધારની રીત વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો. અચળ આધારની રીત અને પરંપરિત આધારની રીત વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો. તો શું તફાવત આવશે? તો લખીએ તો મુખ્ય તફાવતની વાત કરતા હોઈએ તો મુખ્ય તફાવત છે અચળ આધારની રીતમાં આધાર બદલાતો નથી. અચળ આધારની રીતમાં આધાર વર્ષ બદલાતું નથી. જ્યારે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાય છે. બારમો પ્રશ્ન શું આપ્યો છે? અંદર ધ્યાન આપો. તો કયા સંજોગોમાં કાર્લ પિયર્સન ને ક્રમાંક સહસંબંધની રીતે મેળવેલા સહસંબંધાંક સરખા થાય? 12મો પ્રશ્ન, કયા સંજોગોમાં કાર્લ પિયર્સનની રીતે અને ક્રમાંક સહસંબંધાંકની રીતે મેળવેલા સહસંબંધાંક સરખા થાય? તો જો અંદર ધ્યાન આપો તો કયા સંજોગો આવશે? તો કે જ્યારે બે ચલની કિંમત હોય, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓની જ કોઈ ગોઠવણી હોય કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના જ્યારે સહસંબંધાંક મેળવવામાં આવે, બરાબર? બે ચલોની કિંમતો જ્યારે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓની જ કોઈ ગોઠવણી હોય ત્યારે કાર્લ પિયર્સન રીત અને ક્રમાંક સહસંબંધની રીતે મેળવેલા સહસંબંધાંક સરખા થાય. ત્યારબાદ 13મો પ્રશ્ન આપણને શું આપ્યો છે? તો કે નિયત સંબંધ રેખા y cap is equal to a plus bx. y cap is equal to a plus bx માં અચળાંકો a અને b એટલે શું થાય? a અને b ને શું કહે છે? તો જો એનો જવાબ શું આવશે? તો કે નિયત સંબંધ રેખા y cap is equal to a plus bx માં a ને
અંતઃખંડ અને બી ને નિયત સંબંધાંક કહે છે. એને અંતઃખંડ કહે છે જ્યારે બી ને શું કહે છે? નિયત સંબંધાંક કહે છે. એને અંતઃખંડ, બી ને નિયત સંબંધાંક. ત્યારબાદ આગળની વાત કરીએ તો આગળ આપણને શું આપ્યું છે? તો ચોથો પ્રશ્ન સામયિક શ્રેણી 14મો પ્રશ્ન સામયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું? સામયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું? તો જો સામયિક શ્રેણીનું પૃથ્થકરણ આપણે કોને કહીશું? તો લખ્યું છે આપણને સામયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળોનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે તેને સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહે છે. સામયિક શ્રેણીના અભ્યાસ પર ચલ પર અસર કરતા વિવિધ પરિબળોનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે તેને સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહે છે. ત્યારબાદ 15મો પ્રશ્ન શું આપ્યો છે? તો કે એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો ઉછાળવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ લખો. એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો ઉછાળવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ લખો. તો એનો જવાબ શું હશે? u બરાબર એક પાસો, એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો ઉછાળતા. તો જો પાસા પર કેટલા મળશે? તો કે પાસા પર 1 થી 6 કોઈ પણ અંક મળી શકે, પણ એની સાથે સિક્કા પર શું આવશે? 1. એટલે h1 h2 h3 h4 h5 h6 સાથે t1 t2 t3 t4 t5 T6. ત્યારબાદ 16મો પ્રશ્ન શું આવશે? તો 16મો પ્રશ્ન આપણને આપ્યો છે બર્નોલી પ્રયત્નની શું આપવાની છે? વ્યાખ્યા આપવાની છે. તો આપણને આગળનો પ્રશ્ન આપ્યો છે 16મો બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા આપો. બરોબર? જે અંદર લખીએ આપણે બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા. બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા આપો. બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા શું થશે એના વિશે વાત કરીએ તો શું આવશે? ધારો કે દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા અને શું છે? નિષ્ફળતા છે. ધારો કે દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા S અને નિષ્ફળતા
f છે। આગળ શું આપ્યું છે એના વિશે વાત કરીએ તો જો સમાન પરિસ્થિતિ અથવા સમાન સંજોગોમાં જો સમાન પરિસ્થિતિમાં આ પ્રયોગનું પુનરાવર્તન કરવામાં આવે તો સફળતાની સંભાવના દરેક પ્રયત્ને સફળતાની સંભાવના P ઓફ કેટલી હોય તો કે 0 સ્મોલ p 1 અચળ હોય તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્ન કહે છે। ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક 17 શું આપ્યો છે એમાં ધ્યાન આપો તો 17મા પ્રશ્નમાં આપણને આપ્યું છે કે પ્રામાણ્ય વક્ર એ પ્રામાણ્ય વક્ર એ પ્રમાણિત પ્રામાણ્ય ચલની કઈ કિંમતની બંને બાજુએ એ પ્રમાણિત પ્રામાણ્ય ચલની કઈ કિંમતની બંને બાજુએ સમિત હોય છે। જો પ્રમાણિત પ્રામાણ્ય વક્ર એ પ્રમાણિત પ્રામાણ્ય ચલની કઈ કિંમતની બંને બાજુએ સમિત હોય છે તો એનો જવાબ શું આવશે તો કે પ્રમાણિત પ્રામાણ્ય વક્ર એ પ્રમાણિત પ્રામાણ્ય ચલ z z બરાબર 0 ની બંને બાજુએ સમિત હોય છે। ત્યારબાદ આગળ આપણે વાત લખીએ તો શું આવશે તો આગળ આપણા માટે કિંમત થશે 18મો પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય લખો। પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય લખો। જો એક બાબત અહીંયા ધ્યાન રાખવાની છે પ્રામાણ્ય ચલ કયો છે તો પહેલા લખી નાખવાનું પ્રામાણ્ય ચલ બરાબર x તો f of x બરાબર શું આવશે તો કે 1 સિગ્મા વર્ગમૂળમાં 2 પાઈ e ની -1/3 x mu સિગ્મા આખાનો સ્ક્વેર જ્યાં x ની કિંમત કેટલી આવશે તો કે -∞ થી +∞ mu ની કિંમત કેટલી આવશે તો કે -∞ થી +∞ અને સિગ્મા ની કિંમત કેટલી આવશે તો કે 0 થી વધારે પણ +∞ થી ઓછા mu બરાબર મધ્યક સિગ્મા બરાબર શું આવશે પ્રમાણિત વિચલન અને બે અચળ પદો છે એક છે પાઈ ની કિંમત કેટલી આવશે તો કે 3.1416 જ્યારે e ની કિંમત કેટલી આવશે 2.7183 આ આપણા માટે 18 દાખલા પૂરા થઈ ગયા। હવે 19 માં ધ્યાન આપો તો 19 માં શું આપ્યો છે તો કે x → 0 નો અર્થ સમજાવો। x → 0 નો અર્થ સમજાવો। શું આવશે એનો અર્થ એની વાત કરીએ તો
જો કોઈ ચલ x ની ધન કિંમત ઘટાડતા કે x ની ઋણ કિંમત વધારતા, જો કોઈ ચલ x ની ધન કિંમત ઘટાડતા કે ઋણ કિંમત વધારતા, ધન કિંમત ઘટાડતા કે ઋણ કિંમત વધારતા 0 ની ખૂબ નજીક લાવવામાં આવે, 0 ની ખૂબ જ નજીક લાવવામાં આવે તો x એ 0 ને અનુલક્ષે છે તેમ કહેવાય, જેને x → 0 વડે દર્શાવાય. ત્યારબાદ 20મો પ્રશ્ન શું આપ્યો છે? તો 20મો પ્રશ્ન છે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર જણાવો. માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર જણાવો. તો શું આવશે? તો કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર આગળ માઈનસ માંગમાં થતો ટકાવારી ફેરફાર, માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. બરાબર શું હશે? તો કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માઈનસ p ના છેદમાં x માઈનસ p ના છેદમાં x ઇન્ટુ dx ના છેદમાં dp, dx ના છેદમાં dp. તો વિદ્યાર્થી મિત્રો આપણે સેક્શન B અહીંયા પૂરો કર્યો. ફરી મળશું નવા વિડિયો ભાગમાં, ત્યારે સેક્શન C ના સોલ્યુશન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.